हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। सीताराम, बापा सीताराम, जय श्री राम। हूँ छू भाई का कुबावत। मारी चेनलનું નામ છે બીએન કુબાવત। મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો। આપણે જાજા દિવસે મહિલા છે અને આપણું રૂટીન ત્યારથી જ ચાલુ થવાનું છે, કારણ કે વેટ લોસ જર્ની આપણી સ્ટાર્ટ હતી એ મેં થોડીક બ્રેક લીધી હતી એમાંથી, એટલે અત્યારે જો એ પાછું ચાલુ કરી દીધું। રૂટીન અત્યારથી ચાલુ થઈ ગયું। સવાર ઉઠીને નાહીને આપણે ફ્રેશ થઈ ગયા અને માહીને પણ સ્કૂલે મૂકી આવી અને હવે આપણું રૂટીન ચાલુ થશે। રૂટીન આપણા રામ ભગવાનના દર્શનથી થશે, તો પહેલાં આપણે રામ ભગવાનના દર્શન કરી આવીએ। રામ ભગવાનના દર્શન કરી આવ્યા છે ને અત્યારે રૂટીન ચાલુ કરી દીધું છે। મેં ગરમ પાણી પહેલાં જ લઈ લીધું હતું। વહેલું સવારે ઉઠીને ગરમ ન શેકું, તમારે જેટલું ફાવે એટલું લઈ લેવાનું। હું રોજ કહું છું, હું કહેતી જ રહીશ। અને અત્યારે જો સિયા સીડ પલાળવા છે એ તમને બતાવી દો। સિયા સીડ 1 ચમચી જેટલા પલાળી દઈશ અને અડધી કલાક જેટલા રાખીને પછી આપણે એનું ડ્રિંક બનાવી અને એ લઈ લઈશ। એટલે સવારે નાસ્તો કોઈને પણ કરવો હોય તો તમે સિઝનલ ફ્રૂટ લઈ લેજો। મારે અત્યારે કાંઈ નથી લેવાનું વિચાર, એટલે હું કાંઈ લેતી નથી, એટલે હું તમને નહીં બતાવું। એટલે તમારે જો લેવું હોય ને તો સિઝનલ ફ્રૂટ લઈ લેવાનું, કોઈ પણ તમને જે યોગ્ય લાગે। કેળા ઓછા લેવાના છે, ચીકુ કેળા ને એનામાં કેલેરી અને સ્વીટનેસ વધુ હોય છે નેચરલ, એટલે એના કારણે ઓછું લેવાના હોય કેળા ને એવું બધું। તમે મોસંબી દાડમ એ પણ કાંઈ પણ લઈ શકો, એ તમારે જે યોગ્ય લાગે એવું જરૂરી નથી કે આ જ ફ્રૂટ લેવાનું છે। જો મારે 10 વાગે સિયા સીડ લેવાના છે એટલે પલાળી દીધા છે। 1 ચમચી લીધી, થોડું પાણી નાખી અને હવે ઢાંકીને રાખી દઈશું કલાક જેટલું। પછી 10 સાડા 10 વાગે હું એ ડ્રિંક લઈશ, એ તમને આગળ બતાવીશ વિડીયોમાં। જો ભવ્ય છે ને ચાલુ સ્કૂલેથી આવ્યો છે ને તેડવા ગઈ હતી, એને માથું દુખે છે ને તાવ આવ્યો છે ને હવે ઘરે આવીને જો એને ચોરસ પરોઠું ખાવું હતું, એને ચોરસ બનાવી દીધું। અને જેનિસને ખાવું હતું, તું કયું પરોઠું જેનિસ? ત્રિકોણ। આ ત્રિકોણીયો છે ના ચોરસિયો। જો 1 દૂધ પીશે અને 1 ચા ને પરોઠું, બે એવા છે ને લોહી પીતા। જો પોતે દાંત કાઢે પાછા બે। ભવાભાઈની અત્યારે તબિયત સારી નથી એટલે એ ગમે ત્યાં રોન કાઢે। કાં 7મ 8મ છે એટલે રોન જ કાઢવાની હોય ને, હે? હાલો, કોણ મોર થાય છે? જો થોડું ઘરનું કામ કરી લીધું અને અત્યારે લઉં છું સિયા સીડનું પાણી જ છે, નોર્મલ પાણી લેવાનું છે। સિયા સીડ પલાળી લીધા હતા મેં કલાક પહેલાં, અને એમાં લીંબુ થોડુંક નીચવી નાખ્યું અને સંચર પાવડર, એટલે ટેસ્ટી બની જાય ને ભાવે આપણે। એટલે આ લઈ લઉં છું અત્યારે। અને બપોર લેવાની છો મગ। જો બપોરે છે ને મગ લીધા હતા ને એમાં દહીં નાખ્યું ને મગનું જ શાક બનાવ્યું હતું, એટલે આવી રીતના મિક્સ કરીને આજ તો હું ખાઉં છું। ચીબડું છે, સુધાર્યું છે। અત્યારે ચીબડાની સિઝન છે ને તો મસ્ત આવે ચીબડા। અમે બધા બેઠા છે જમવા। હાલો, માઈ બેન બેઠા, બહુ બેઠો, મોટા બેન જો મસ્ત મજાનો આનંદ માણે છે જમવાનો, મગ ભાત ખાય છે ઈ ફેવરિટ મારી। અહીંયા બા બેઠા છે। હેતુડાને માથું દુખે, કા ભૂખ લાગી ને? હા, છાનું મુનો ખાવા મનને।
જો મગનું શાક બનાવ્યું આજે અને મારા માટે મોરા મગ કાઢી લીધા છે એટલે આ લઈ લીધું છે બપોરે. આજે તો જમવામાં છે ને મોડું થઈ ગયું છે એટલે અત્યારે જો મેં મગનું શાક જ લઈ લીધું છે, રોટલો છે, કાચું છે, બધી વસ્તુ છે. આજે સાંજનું જમવાનું આ લીધું છે મેં. બપોરે જ છે ને મગનું શાક બનાવ્યું તો એ મને અત્યારે હાલે, વાંધો નથી, હું ખાઈ લઈશ ને. બધાય જો અત્યારે ફૂલ ભાણું લઈને બેઠા છે. એટલું બધું બટેકાનું શાક છે ગ્રેવીવાળું, હજી ગ્રેવી ઓછી પડે છે એટલે જો અને એની થારી ફૂલ જ હોય, ક્યારે ઓછી હોતી જ નથી અમારે હેતુડાને. મસ્ત ભરેલા બટેકાનું શાક, લસણિયા. હું મગનું શાક લઉં છું, બપોરનું છે એ. હાલો જમવું હોય તો પછી જાવ લસણિયા બટેકાનું શાક. કા અમે લોકો જમીને ફ્રી થઈ ગયા છે અને બપોર પછી અમે છે ને મગનું પાણી લીધું હતું, એ તમને નથી બતાવી શકી. અમારે જવું હતું થોડીક ખરીદી કરવા, મોટા બેને ખરીદી કરી છે નાનકડી, તમને બતાવીએ. હાલો લીધી પેર મજંટા કલર કા મસ્ત. થોડી એક બેગ લીધું છે ટ્રાવેલિંગમાં લઈ જવા માટે. ગમી ગયું એટલે લઈ નાખ્યું બેગ એને. મારી બેનના મોજા, હા માહીના સ્કૂલના મોજા લીધા અને મેં મારી ખરીદી કરી છે નારિયેલ પાણી અત્યારે લઈશ એટલે સવારે માટે કાલ માટે એટલે અત્યારથી લઈને રાખી દીધા, મળી ગયા છે. મોટા બેને ખરીદી કરી લીધી છે ને સાતમ આઠમની અમારે હજી બાકી છે, હજી ટાઈમ નથી મળ્યો મને. મસ્ત જો મને આ કુર્તી વધુ ગમી. તમને કઈ ગમી આ બેમાંથી અમને કહેજો, કમેન્ટ કરજો. હા તો ચાલો તમારા લોકોના પ્રશ્નોના જવાબ છે એ હું પછી આપીશ. એના માટે એક અલગથી વિડીયો બનાવી નાખીશ. જે તમે આગલા વિડીયોમાં કમેન્ટ કર્યા છે એનો જવાબ આપી દઈશ. અને કેટલાય ટાઈમ પહેલાંના જે પ્રશ્નો છે એ મારી પાસે અત્યારે પડ્યા છે, એનો જવાબ દેવાનો ટાઈમ નથી. હવે ટાઈમ મળશે 1-2 દિવસમાં એટલે એનો જવાબ આપી દઈશ અને એનો આખો વિડીયો જ બનાવી નાખીશ. તમારો જે કોઈ પ્રશ્ન હોય ને મને કરજો, એનો હું જવાબ આપીશ તમને વિડીયો દ્વારા. તો અત્યારે જો અમે લોકો થઈ ગયા છે જમીને ફ્રી, વાગ્યા છે 10:30 ને મોટા બેન જાય છે એના ઘરે. હેલો, અમારે ઘરે આવો બધાય એકવાર. કા હવે એની વિદાય કરવાની ને પછી આપણે આરામથી સુઈ જવાનું. માહી આજ લેસન કરે છે મોડે સુધી. જો કેમ આજ મોડું થઈ ગયું? લેસન કરતા ભૂલી ગઈ. જોયું ટેસ્ટ હાલે છે એટલે એ ટેસ્ટની તૈયારી કરતી હતી, વાંચતી હતી ને એમાં પછી લખવાનું ભૂલી ગઈ લેસન. અત્યારે બેઠી છે અને અત્યારે મારા વિડીયોનો અહીંયા એન્ડ કરું છું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવજો મિત્રો, ગુડ નાઇટ.